સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સવારે 10 કલાકે લિંબાયત ઝોનના નીલગિરી ગ્રાઉન્ડ સુરત ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સન્માન સમારોહ અને દેશભક્તિ આધારિત ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રજાસત્તાક પર્વની સુવર્ણમય સવારે લિંબાયત ઝોન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ બેન્ડની મધુર ધૂન અને દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી સ્વરૂપે ધ્વજવંદન સમારોહમાં જોડાયા હતા. રાષ્ટ્રભક્તિ સભર વાતાવરણમાં મેયર દક્ષેશ માવાણી, ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને રાષ્ટ્રગાન સાથે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપી હતી. ત્યારબાદ મેયર દક્ષેશ માવાણી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રજાસત્તાક પર્વની શુભકામના અને હર્ષોલ્લાસ સાથે તિરંગી ફુગ્ગાઓ ગગનમાં વિહરતા કર્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળા સેલ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓને ટ્રોફી તથા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરલ સિદ્ધિ હાંસલ કરેલ શહેરના રમતવીરોને ચેક અને સ્મૃતિ ભેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.